વિદ્યાર્થી મિત્રો, આપણે જે સંચાર માધ્યમની વાત કરી છે, તો ચાલો આ સંચાર માધ્યમનો હવે પછીનો ટોપિક છે કે લોકશાહીમાં સંચાર માધ્યમ છે કઈ રીતે કામ કરે છે. લોકશાહીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, દેશમાં જે કાંઈ બનતા બનાવોની માહિતી છે એ લોકો સુધી પહોંચાડવાનું કામ છે એ સંચાર માધ્યમો મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. કારણ કે આ સંચાર માધ્યમો દ્વારા જ આપણો દેશ છે વિશાળ દેશ છે. તો આટલા મોટા દેશમાં ઘણા બધા રાજ્યો આવેલા છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો ભારત દેશની અંદર કોઈ પણ ખૂણે બનતી કોઈ પણ ઘટના છે, કોઈ પણ બનાવ બને છે, તો એ ઘટનાની એ બનાવની માહિતી છે એ જો પહોંચાડવાનું કામ કરતું હોય તો એ સંચાર માધ્યમ દ્વારા મહત્વનું બની જાય છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, લોકોના જીવન ધોરણમાં જે કંઈ પરિવર્તન આવે છે તો આ લાવવા સરકાર છે એ લોકો માટે કેવા કાર્યો કરે છે તેની જાણકારી આપી કે લઈ શકાય છે અને સામાન્ય લોકો સુધી સહેલાઈથી પહોંચી શકાય છે. કારણ કે આજે સરકાર જે કંઈ યોજનાઓ બનાવે છે લોકોના આરોગ્ય માટે, સ્વચ્છતા માટે, લોકોની સુખાકારી માટે ઘણી બધી યોજનાઓ આવતી હોય છે, એ કાર્ય કરતા હોય છે. તો સરકાર જે કંઈ કાર્ય કરે છે એની જાણકારી છે એ સામાન્ય લોકો છે એ ટીવી જોતા હોય, મોબાઈલ યુઝ કરતા હોય, રેડિયો સાંભળતા હોય, તો આ બધી જ જાણકારી છે આ સંચાર માધ્યમો દ્વારા સામાન્ય લોકો સુધી સહેલાઈથી પહોંચાડી શકાય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સરકાર દ્વારા જે કંઈક કરવામાં આવતા શિક્ષણ છે, આરોગ્ય છે, કૃષિ છે, એના લગતા જે કંઈ કાર્યો છે એની માહિતી પણ આ સંચાર માધ્યમ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. કે ગામડાની અંદર ખેડૂત છે તો એ ખેડૂતને જો કૃષિ વિશે કઈ માહિતી જોતી હોય તો એ ત્યાં ગામડાની અંદર ભલે એની પાસે ત્યાં ખેતરમાં ટીવી નથી પણ એ નાનો એવો રેડિયો પોતાની સાથે રાખે તો રેડિયો ઉપર પણ આ કૃષિને લગતા કાર્યક્રમો આવતા હોય છે, આરોગ્યને લગતા કાર્યક્રમો આવતા હોય છે, એ સાંભળી અને એ પોતે માહિતી મેળવી શકે છે. તો આ રીતે સરકાર દ્વારા ઘણા બધી એવા પ્રયત્નો કરવામાં આવે છે કે જેથી લોકોને આ માહિતી સરળતાથી મળી રહે. અને સરકાર જે પણ કાર્યો કરે છે, જે પણ કામગીરી કરે છે લોકોના હિત માટે, તો એની સામે જે વિરોધ પક્ષ હોય કે વિરોધ પક્ષને એવું લાગે કે ભાઈ હજી સરકાર જે કાર્ય કરે છે એ મહત્વના નથી, પૂરતા નથી, એમાં કંઈ ખામી છે, તો આ વિરોધ પક્ષો છે એ તેમાં રહેલી યોજના જે કંઈ છે એમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરવાનું કામ છે એ આ સંચાર માધ્યમ દ્વારા જ કરે છે. કે ટીવીમાં આપણે ઘણીવાર જોતા હોય છે કે વિરોધ પક્ષના નેતાઓ છે એ સરકાર કે જે શાસક પક્ષ છે એની ઉપર આક્ષેપ મૂકતા હોય કે ભાઈ તમે આ કાર્ય નથી કરતા, આ કાર્ય નથી કરતા, યોજનામાં આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ. તો ઘણા બધી વિરોધો છે, ક્ષતિઓ છે એ ઉજાગર કરવાનું કામ છે એ પણ આ વિરોધ પક્ષ દ્વારા આ સંચાર માધ્યમ દ્વારા પોતે આ લોકો સુધી પહોંચાડે કે જે આ સરકાર છે એ ખરેખર આવું કરવું જોઈએ, આમ કરવું જોઈએ પણ નથી કરી રહી. તો આ બધી જ જે માહિતી છે એ સંચાર માધ્યમ દ્વારા વિરોધ પક્ષે એ લોકો સુધી આ પણ માહિતી પહોંચાડતા હોય છે. અને સરકાર છે એ વિદ્યાર્થી મિત્રો આ સંચાર માધ્યમો ઉપર દેખરેખ પણ રાખે છે. કારણ કે જો આ સંચાર માધ્યમો ઉપર દેખરેખ રાખવામાં ન આવે તો ઘણા એના વિપરીત પરિણામો પણ આવી શકે. માટે સરકાર દ્વારા આપણને ખ્યાલ છે કે ઘણા એવા વિડીયોઝ કે કોઈ પોસ્ટ કરે તરત જ એને દંડ કરવામાં આવે છે. શા માટે? કારણ કે સરકાર ઉપર એની દેખરેખ રહેલી હોય છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે ઘણા બધી ક્ષેત્રે આપણને આ કૃષિ માધ્યમોમાં જો આપણે જરૂર હોય, કૃષિ ક્ષેત્રમાં, શિક્ષણ ક્ષેત્રમાં, આરોગ્ય ક્ષેત્રમાં, તો આ બધી જ માહિતી આપણને જુદા જુદા આ સંચાર માધ્યમો દ્વારા મળી રહેતી હોય છે. રેડિયો ઉપર, વિદ્યાર્થી મિત્રો ટીવી ઉપર આવતા જે સમાચારોની સમાજ ઉપર કેવી અસર થશે તે પણ સરકાર દ્વારા જોવામાં આવે છે. કે દરેક સમાચાર છે એ બતાવતા પહેલા વિચારે કે આ બતાવશું તો સમાજ ઉપર કેવી અસર થશે, આમ સરકાર છે એની ઉપર છે દેખરેખ રાખતી હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, સંચાર માધ્યમો છે અને સોશિયલ મીડિયા છે એ સાચી જ માહિતી રજૂ કરે છે કેમ તે પણ નાગરિકે ચકાસવું જોઈએ. કારણ કે આજે સોશિયલ મીડિયા ઉપર ઘણી અફવાઓ ફેલાવતા હોય છે, એમનો વાયરલ વિડીયો મૂકતા હોય છે, માહિતીની ખરેખર ચોક્કસ બની એવી નથી હોતી તેવી ઘટનાઓ બતાવવામાં આવતી હોય છે. તો આ રીતે સોશિયલ મીડિયા ઉપર જે પણ માહિતી છે એ સાચી જ છે કે નહીં એ પણ નાગરિકે ચકાસવું જોઈએ. સીધો જ એની ઉપર વિશ્વાસ કરવો ન જોઈએ.